પુરુષોત્તમ ભગવાનની જય. જય શ્રી કૃષ્ણ મિત્રો. ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, પવિત્ર પુરુષોત્તમ માસના 22મા દિવસે આપણે 22મા દિવસનો પુરુષોત્તમ માસ કથા અધ્યાય 22 અને 22મા દિવસની 4 ચકલીની વાર્તા સાંભળીશું. અધ્યાય 22 આ મુજબ છે. મહાજ્ઞાની એવા મહર્ષિ વાલ્મીકીને રાજા દ્રઢધન્વા પૂછે છે, હે મહર્ષિ, હવે મને આ વ્રતના નિયમો વિશે કૃપા કરી અને કહો. મહર્ષિ વાલ્મીકી બોલ્યા, હે રાજન, આ વ્રત કરનાર ઘઉં, મગ, ઘી, ખાંડ, ચોખા, કેળા, સફેદ અનાજ, જવ, તલ, વટાણા, કાંગ, કંદમૂળ, કાકડી, સિંધવ, દહીં, દૂધ, ફણસ, આંબો, હરડે, જીરું, સૂંઠ, આંબલી, સોપારી, આંબળા અને ગોળ વગેરે હવિષ્યાન્ન અને ફળોનું ભક્ષણ કરવું. માંસ, મધ, અડદ, રાઈ, તેલ આદિ પદાર્થોનો ત્યાગ કરવો. પારકું અન્ન ન ખાવું. પર સ્ત્રી સામે નજર ન કરવી અને પરદ્રોહ ન કરવો. તીર્થયાત્રા સિવાય મુસાફરી ન કરવી. વળી દેવ, બ્રાહ્મણ, ગુરુ, ગાય, સ્ત્રી, રાજા, મહાત્મા તથા વ્રત કરનાર ભાવિકની નિંદા ન કરવી. જાયફળ, મસૂર, વાસી અન્ન, બકરી, ગાય કે ભેંસ સિવાય બીજા કોઈનું દૂધ, તાંબાના વાસણમાં રાખેલું દૂધ અને ચામડામાં રાખેલું પાણી એ બધી વસ્તુઓનો ત્યાગ કરવો. ચુસ્તપણે બ્રહ્મચર્ય પાળવું. પાતળમાં ચોથા પ્રહરે જમવું. રજસ્વલા સ્ત્રી, મલેચ્છ, પતિત, નાસ્તિક અને વેદની નિંદા કરનાર સાથે વાત ન કરવી. સૂતકનું બીજી વાર રાંધેલું કે દાઝેલું અન્ન ન ખાવું. કાંદા, લસણ, ગાજર, અળવીના પાન, મૂળા, સરગવો વગેરે વર્જ્ય છે. પતિત પાવન પુરુષોત્તમ પ્રભુની પ્રીતિ અર્થે ચાંદ્રાયણ આદિ વ્રત કરવા. પડવાના દિવસે કોળું, બીજના દિવસે રીંગણ, ત્રીજે પુષ્પનું શાક, ચતુર્થીએ મૂળા, પંચમીએ નીલું, છઠ્ઠે તરબૂચ, સાતમે સર્વ ફળોનો શાક, આઠમે આંબળા, નવમીએ નાળિયેર, દસમે દૂધી, 11 પંડોળું, 12 બોર, 13 કાળા રીંગણ, 14 વેલના શાક. પૂનમે પાણીમાં થતા શાકનો ત્યાગ કરવો. રવિવારે આંબળા ન ખાવા. જે વસ્તુનું નિમ લીધું હોય એ વસ્તુ સુપાત્રને આપ્યા પછી જ ખાવી. શક્ય હોય તો આખા માસના ઉપવાસ કરવા. તેમ ન બને તો માગ્યા વિનાના દૂધ પર રહેવું. ફળાહાર કરવો. પ્રાતઃકાળે ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરવું અને નિયમ પાળવાનો દ્રઢ સંકલ્પ કરવો. આ માસમાં અત્યંત ભાવપૂર્વક શ્રીમદ ભાગવતનું સ્મરણ કરવું અને બને તો 1.25 લક્ષ તુલસીદલથી શાલિગ્રામ પ્રભુનું પૂજન કરવું. આ માસમાં વ્રત કરનાર ભાવિકને 100 યજ્ઞનું ફળ મળે છે. યમના દૂતો પણ એનાથી ડરે છે. આ વ્રત કરનારને આધિ, વ્યાધિ અને ઉપાધિ નડતા નથી. એનું દારિદ્ર્ય દૂર થાય છે. સુખ સંપત્તિ વધે. સંતાન તથા યશ પ્રાપ્ત થાય. ભૂત, પ્રેત, પિશાચ, વંતરી, ડાકીણી, સાકીણી એની પાસે ન આવે અને મૃત્યુલોકના અનેક સુખ ભોગવ્યા પછી એનો વિષ્ણુ લોકમાં વાસ થાય. પુરુષોત્તમ માસ અધ્યાય 22 સમાપ્ત. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. હવે આપણે પુરુષોત્તમ માસના 22મા દિવસની 4 ચકલીની વાર્તા સાંભળીશું. લક્ષ્મીપુર નામનું એક નગર હતું. પવિત્ર પુરુષોત્તમ માસ આવતા ભાવિક નરનારી નદીએ નાહવા જતા. ત્યાં સ્નાન કરી કથા વાર્તા સાંભળે અને એક વડ નીચે બેસી અને સત્સંગ કરે. ઉપવાસ, ધારણા પારણા, એકટાણાની વાતો કરે. વ્રતનો મહિમા ગાય. આ વડની એક ડાળ પર 4 ચકલીઓ માળો બાંધી અને રહેતી હતી. વ્રત મહિમાની વાત સાંભળી અને 4 ચકલીએ નક્કી કર્યું કે વ્રતના પારખા તો કરવા જ જોઈએ. એક ચકલીએ ઉપવાસનો સંકલ્પ કર્યો. બીજીએ ધારણા પારણા શરૂ કર્યા. ત્રીજીએ એકટાણા લીધા. ત્યારે ચોથી બોલી કે મારે તો કાંઈ કરવું નથી. ભગવાને પેટ આપ્યું છે તો ધરાઈને ખાવું. નાહક ભૂખ્યા શા માટે મરવું? હવે બન્યું એવું કે પવિત્ર પુરુષોત્તમ માસના છેલ્લા દિવસે 4 ચકલીઓ મૃત્યુ પામી અને 4 નગર શેઠના ઘેર જન્મી. શેઠને સંતાનમાં એક દીકરો જ હતો. વારા ફરતી 4 લક્ષ્મી જન્મી તેથી શેઠના આનંદનો પાર ન રહ્યો. 4 દીકરીને 5મો દીકરો લાડે કોડે ઉછરવા લાગ્યા. સમય જતાં દીકરીઓ ઉંમરવાન થઈ. સૌથી મોટી દીકરી રાજાના કુંવરને ગમી.
બીજીના લગ્ન એક ધનપતિના પુત્ર સાથે થયા. ત્રીજીને હાટડી ચલાવતો પતિ મળ્યો અને ચોથીને મજૂરી કરતો વર મળ્યો. ભાગ્યની વાત છે. ભાગ્યના ભેદને ભગવાન પણ જાણી શકતા નથી. ચારેય દીકરીઓ પરણી અને સાસરે ગઈ. બીજા વર્ષે શેઠે દીકરાના લગ્ન લીધા અને દીકરીઓને તેડાવી. ધામધૂમથી દીકરાને પરણાવ્યો. દીકરીઓને આગ્રહ કરી અને રોકી. પછી વિદાય વેળા આવી. મોટી દીકરીને 20 સોના મહોર દીધી, બીજીને 15 સોના મહોર દીધી, ત્રીજીને 10 સોના મહોર અને સૌથી નાની દીકરીને એક જોડી કપડાં દીધા. ત્યારે નાની દીકરીની આંખમાં આંસુ આવી ગયા. મોટી દીકરીએ નાનીના આંસુ લૂંટતા લૂંટતા પૂર્વજન્મની વાત યાદ કરાવી. નાનીએ તત્કાળ પુરુષોત્તમ વ્રત કરવાનો સંકલ્પ કર્યો. પુરુષોત્તમ માસ આવતા પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કર્યું અને એ વ્રતના પુણ્ય પ્રભાવે અખૂટ સમૃદ્ધિ પ્રાપ્ત કરી. વ્રત ઉપવાસ જે કરે પામે સુખ અપાર, કરે ધારણા પારણા સુખ ભોગવે સંસાર. એકટાણા જે આદરે સમજે સદા સાર, વ્રત નિયમ જે ના કરે સદાય હાહાકાર. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, જે શ્રદ્ધાથી તમારું વ્રત કરે એને તમે જેવા ફળો છો એવા સૌને ફળજો. મિત્રો, આજે આપણે અધિક શ્રાવણ વદ સાતમનો 22મો અધ્યાય અને 22મા દિવસની 4 ચકલીની વાર્તા સાંભળી. વિડીયો પસંદ આવે તો લાઇક તથા શેર જરૂરથી કરજો અને અમારી ચેનલ જો તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. કોમેન્ટમાં પુરુષોત્તમ ભગવાનની જય જરૂરથી લખજો. સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ.